કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આક્રમક બન્યો છે। ત્યારે તેરવાડા બેઠક પર ભાજપે વિજય હુંકાર સાથે પોતાના ચૂંટણી કાર્યાલયના દ્વાર ખોલ્યા છે। સમગ્ર ગુજરાતમાં અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ત્યારે તેરવાડા 42 જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ભગવો લહેરાવવા કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે આજે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેરવાડાના સરપંચ હરદાસજી ઠાકોરના હસ્તે અને જિલ્લા ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર અને હરગોવનભાઈ શિરવાડિયાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરતા ખેડૂત આલમમાં ખુશીની લહેર છે। તેરવાડા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બાબુભાઈ ઠાકોરને જંગી લીડથી જીતાડવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરવા અને ક્રોસ વોટિંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંજયભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરોએ હાજર રહી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સીટના શુભ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે જે તેરવાડા જિલ્લા પંચાયત સીટની નીચે આવતા સાથે સાથ ડેલિગેટના ઉમેદવારો એ પણ ઉપસ્થિત રહ્યા હતા। હું ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાના એસોસિએશન અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને આવડી મોટી વિશ્વની ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી છે એમાં મને જે કમળોના સિમ્બોલ તરીકે જે મને પ્રમોટ કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ અને આ બનાસકાંઠા જિલ્લાના એસોસિએશન અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। હું સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મારી જે કોઈ 7 ઉમેદવાર તાલુકા પંચાયતના સીટ નીચે જે ઉમેદવારી કરાવી છે એમને અમે વિશ્વાસ અને ખાતરી આપીએ છીએ કે 7 સીટને અમે બહુમતીથી જીતાડીશું। અમારા હરીફ ઉમેદવાર જે પણ કોઈ છે, કોઈ પણ સમાજના હોય પણ ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો છે, કોઈ સમાજવાદની સાથે નથી। એનું તાજું ઉદાહરણ આજે અમારી જે શુભ કાર્યાલયના શુભ ઉદ્ઘાટનમાં જે બહોળી સંખ્યામાં જે વસ્તી વધારી છે ત્યાંથી અમને એવું નક્કી થાય છે કે લોકો કોઈ સમાજવાદ કે પક્ષપાતમાં નહીં, એ ફક્ત ને ફક્ત ગુજરાત અને ભારતની અંદર જે હાલની તારીખમાં જે ભારતીય જનતા પાર્ટી અને કમળનો જે વિકાસ છે, જે હાલની તારીખમાં જે કાંઈ ડબલ એન્જિનની સરકાર છે એ સરકારની સાથે લોકો રહેવા માગે છે। સાથે સાથે વિકાસની જે કંઈ વણથંભો જે ગુજરાતનો વિકાસ છે એ વિકાસની અંદર આજે વસ્તી સહભાગી થઈ અને આ સીટને અમે બહુમતીથી જીતાડીએ એવી અમે આપ સાહેબશ્રીને અમે ખાતરી આપીએ છીએ। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે। આજરોજ બનાસકાંઠા જિલ્લાની 48 જિલ્લા પંચાયત એક જ દિવસે કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા તેરવાડા જિલ્લા પંચાયતમાં આવવાનું થયું છે। આજે તેરવાડા જિલ્લા પંચાયતની અંદર મોટી સંખ્યામાં આ વિસ્તારના મતદાતાઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ છે। આજથી જ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રવાસના શ્રી ગણેશ કરવામાં આવેલ છે। મને વિશ્વાસ છે આ વિસ્તારની પ્રજા અને મતદાતાઓનો જે ઉત્સાહ જોઈને કે તેરવાડા જિલ્લા પંચાયત અને તેરવાડા જિલ્લા પંચાયતની નીચે આવતી તાલુકા પંચાયતની તમામ સીટો ખૂબ મોટી લીડથી આ વિસ્તારની જનતા જીતાડીને ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપશે। આમ કાંકરેજ પંથકમાં ભાજપના શાસન અને સરકારી યોજનાઓના જોરે કેસરીયો માહોલ જામ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તેરવાડાની જનતા ભાજપના આ વિકાસના કાર્યો પર મહોર મારીને બાબુભાઈ ઠાકોરને કેટલા મતોની સરસાઈથી વિજયી બનાવે છે। પણ હાલ તો ભાજપના કાર્યકરોમાં જીતનો અતૂટ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે।